તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડતા પાલઘર પંથકમાં ચકચાર મચી ગઈ છે। માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ થયેલા યુવકને પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। યુવક પર એટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે। યુવક પર હુમલો કરનાર શાર્કનું વજન 200 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે। જાણવા મળતી માહિતી મુજબ 32 વર્ષીય વિકી ગોવારી નામનો યુવકને શાર્ક માછલીએ પગ કડ્ડી ખાતા સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયો છે। મહારાષ્ટ્રના પાલઘર आता निघता तो पडता तिकडं नाही तरी पण झाला तिकडे गडगा आहेत ना तरी पण झाला ना आता काढलास का नाही मेन तो भाई तो भाई चार के या अडकला बाबा चार के फार मोठा आहे पुरा लागल पुरा आता निघता तो पडता तिकडं नाही तरी पण झाला तिकडे गडगा आहेत ना तरी पण झाला ना आता काढलास का नाही मेन